હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગી રહ્યા છે અત્યારે સવારના કેટલા વાગ્યા? 10 વાગી ગયા. કારણ કે અમે જો અત્યારે આ બધું લઈને બેઠા હતા. આ બેન છે ને જો સિઝનની પહેલી કેરી મંગાવી છે અત્યારે અહીંયા બેઠા બેઠા અને કેરીઓ છોલે છે. કેટલી બધી કેરી ખાધી નહીં જો આમ જો 2 ખાધી. એમાં તો એક જ ચીરી ખાધી, 2 તો આ જ ખાઈ ગઈ. આ ખાઈ ગયા એટલે અમે ખાઈ ગયા એમ કે. પણ આટલી બધી એક હંગાત કેરીઓ ખાવાની છે, પૂરી કરવાની છે. લૂ ના લાગે, ઉનાળા લૂ ન લાગે પણ અત્યારે ખાટી લાગે એનું શું. પણ જો કેટલી બધી કઈ ખાટી છે એની મોડી જ છે ફેમિલી. મરચું ક્યાંથી લઈને આવું યાર? માંડ માંડ ફેમિલી અહીંયા જો ઓપરેશનની ડબ્બીમાં કેવું મીઠું લીધું અને હવે આ મરચું માંગે. ક્યાંથી મરચું લાવવું? અહીં ઘર નથી. પણ મજા આવે હો ફેમિલી ખાવાની. જો મીઠા સાથે એટલી બધી કઈ છે નહીં ખાટી, હે ને? હજુ તો જુગાડ કરીને મરચું ગોતી આયા. ક્યાંથી ગોતવી તો કે એ વાત છે. અમારે આને બધું કઈ પૂછાય નહીં, કઈ કે જ નહીં સાચું. હાલો ત્યારે આમ જો ના ધાણા જીરું ગરમ મસાલો કઈ નહીં ખાવું, કઈ નાખવું નથી, રહેવા દે. આમ નથી નાખો, હા સ્વાદ બદલાઈ જશે. આમ તો જો આ પડીકા રાખે કોકનું લઈ આવ્યા છો તમે. હાલો ત્યારે ફેમિલી સિઝનની પહેલી કાચી કેરી ખાવા માટે. દેરુભાઈ રમાડવા બધા મંડી પડ્યા. હા કરે અત્યાર સુધી ભાઈ થી બીતો તો નહીં. તું થાકી જા પણ એ ના થાકે. જો સીવું આમ જો બે હામાં આવી ગાંડા ભેગા ને. તેરુભાઈ 2 દિવસ પછી અત્યારે ભાઈ જોડે ગયો હે ને તું? જો હવે કોઈ જોડે ન થાવતો. જો 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 તો ફેમિલી હવે હું ભાઈ અને ભાભી આવી ગયા છીએ અહીંયા બજાર બાજુ કલીકુંડ છીએ. હજુ બજારમાં જવાનું બાકી છે કારણ કે ઘર માટે થોડી ઘણી વસ્તુ લેવાની હતી એ તો લઈ લઈએ. અને સેકન્ડ શાકભાજી લેવા માટે આજે બજારમાં છેક અંદર જવાનું છે. ધોળકાનું બજાર જે છે ને બહુ જ મોટું છે અને થોડું કલીકુંડથી દૂર બી છે. તો વિચાર કર્યો કે ભાઈ આજે ભાભી કે હાલો આપણે શાકભાજી લેવા માટે સ્પેશિયલ જઈએ કારણ કે ટાઈમ મળતો નથી અને હું તો એકલી હોય એટલે હું જવ જ નહીં એ બાજુ, બહુ દૂર પડી જાય. એટલે આજે વળી બધા નીકળ્યા છીએ. આપણે જોયા પણ એનો ભાવ 180 ના 500 ગ્રામ હતો ને જ્યુસ બનાવવા માટે. પણ બાપા બહુ જ ભાવ હતો એટલે હવે આપણે કેન્સલ કર્યું. આવી ભીડ હોય ધોળકાના બજારમાં ફેમિલી એટલે બહુ ઓછા આપણે આવીએ. અહીંયા છે ને બજારમાં સરસ મજાનું તાજું શાક આપણને મળી રહે પણ હવે થાય એવું કે દૂર બહુ પડી જાય ને એટલા માટે પછી આપણે અહીંયા આવવાનું ટાળી દઈએ છીએ. પણ ભાભી હતા એટલે હવે સાહસ કરીને આપણે આવી ગયા છે અને લઈ દીધું ઘણું બધું. થેલી ભરી લીધી છે હો ભાઈ આમને. હાલો ત્યારે પાવ કરાવો છો. શું થયું? ના થયું ને કઈ નહીં નથી લેવું. હાલો ત્યારે જઈએ આગળ. હવે આ ભાવ કરાયા વગર કઈ વસ્તુ ના લેવો. મારા જઈને મને આવડતું નહીં એવું બોલો કે ભાવ કરાવો કેવી રીતે લેવું, શું લેવું. આપણે તો જે કે વધીને કદાચ એકાદ 5 રૂપિયા 10 રૂપિયા ઓછા થાય ભાઈ કે દઈને આવતા રહીએ. પણ આ બેન તો બધું જ કરાવીને લઈને આવે. જો હવે આપણે સિઝનની પહેલી કેરીની શરૂઆત કરીએ છીએ લેવાની. સવારે અમે ખાધી તો ખરા પણ હવે ચટણી બનાવવા માટે લેવાની છે ને. ચટણી માટે બજારમાં હવે કેરીઓ આવી ગઈ છે. આમ તો ક્યારની આવીશ પણ આપણે જ બજારમાં આજે આવ્યા એટલે આપણે સરગ હોય લઈ લીધો. આજે આ કઈ બાકી રાખવાનું નથી લાગતું આજે, હે ને? હા, તડકાની ફેમસ કચોરી આપણે ફેમિલી લે પકડ.
અને જયપુરે ડાયરેક્ટ લઈ લીધી પહેલા કા દેવાની હતી અહીંયા લઈ લીધી. ઓછી ખાજો. કેટલી ખાવાની ભાભી? 2 ડીશ? 2-3 કે 2 ડીશ જાય એટલી ફેમસ છે ફેમિલી આપણી. બજારમાંથી હવે અહીંયા પહોંચી ગયા છે કલીકુંજ જવા રસ્તે અને ઊભા રહી ગયા પાછા માટલું લેવા માટે. અને તમે ઠંડક કરી આવ્યા ભાઈ એકલા? ધોળકાની ફેવરેટ તો શું ફેમસ? હા આવો. ધોળકાની ફેમસ છે ને એ મહેતા લસ્સી પી આવ્યા. બહુ સારું કર્યું. શું કહો છો ભાભી? ડિઝાઇન વાળું જ લેવાય ને છે સારા બધા. તો ફેમિલી કેવો લાગ્યો અમારો આજનો આ વ્લોગ એ જરા કોમેન્ટમાં કહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કહેતા જજો. મળીશું આપણે ફરીથી હવે નવા એક વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.